નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો માટે અતિ અગત્યની માહિતી સામે આવી છે। તો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મે મહિનાના અંત સુધીમાં આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીંતર પેન્શન અટવાઈ જશે। તો મિત્રો, કયું કામ કરવું પડશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચને લગતા સમાચાર આજકાલ હેડલાઇન્સમાં છે। તો 8મા પગાર પંચમાં પગાર વધારાને લઈને કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે। તો હવે આ દરમિયાન નવા સમાચાર સામે આવ્યા છે। તો 8મા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે। તો આ સમયે 8મા પગાર પંચ સંબંધિત પ્રક્રિયા ચાલી રહી છે। તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તે આજના સમાચારમાં આપણે વિગતવાર જાણવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તમને જણાવી દઈએ કે સરકાર ટૂંક સમયમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે। તો હાલમાં 8મા પગાર પંચની સંદર્ભ માટેની શરતો અને કાર્યક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે મિત્રો। તો હાલમાં જે 8મા પગાર પંચની કામગીરી છે તે હાલમાં શરૂ થઈ ગઈ છે, અને સંદર્ભની શરતો અને જે કાર્યક્રમ છે તેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે મિત્રો। એટલે હવે આવતા વર્ષે 8મું પગાર પંચ લાગુ થઈ જશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને આશા છે કે આ વખતે તેમના પગારમાં મોટો વધારો જોવા મળશે। તો 8મા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે સમાચાર દ્વારા અમે તમને વિગતવાર જણાવીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। તો મિત્રો, નવો મૂળભૂત પગાર નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર છે તે ખૂબ જ અગત્યનું પરિબળ છે। તો મળતી માહિતી મુજબ 8મા પગાર પંચનો પગાર મોટે ભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.90થી 1.95ની વચ્ચે હોઈ શકે છે। તો જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત બાદ તેના ચેરમેન અને સભ્યોની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે। તો આ સાથે ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે। તો કર્મચારી સંગઠનો માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં 2.86નો વધારો લાગુ પડી શકે છે। તો આનું પાછળ કારણ એ છે કે સરકાર વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટરમાં પણ ફેરફાર કરી શકે છે દોસ્તો। તો હવે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી। તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેને આધારે મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ। જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા છે તો તેને 2.86ના ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે મિત્રો। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર છે તે એક પ્રકારનું ગુણક છે, તેના વડે બીજા જે સંખ્યા હોય તેનો ગુણાકાર કરવામાં આવે છે। તો જ્યારે પણ 8મું પગાર પંચ લાગુ થશે તો હાલમાં જે મૂળ પગાર મળતો હોય અને જે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તે બંનેનો ગુણાકાર કરવાથી નવો જે મૂળભૂત પગાર છે તે નક્કી કરવામાં આવશે। ઉદાહરણ બતાવ્યું છે પ્રમાણે જો 20,000 રૂપિયાનો મૂળ પગાર હોય અને 2.86નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો 20,000 ગુણ્યા 2.86 કરવાના રહેશે મિત્રો। જો આવું થાય તો મૂળ પગાર વધીને ₹57,200 થઈ શકે છે, પરંતુ ડેટા અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2થી નીચે રહેવાની શક્યતા છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 1.90થી 1.95ના ફિટમેન્ટ ફેક્ટરનો લાગુ કરી શકે છે। તો આ સાથે જો આપણે ઘણા અન્ય સ્ત્રોતો પર નજર કરીએ તો આ વખતે સરકાર દ્વારા ફિટમેન્ટ ઓછું રાખીને મોંઘવારી ભથ્થાને સમાયોજિત કરવા માટે એક અલગ ફોર્મ્યુલા લાવી શકાય છે। તો ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા પગાર પંચમાં પગાર વધારા વિશે। તો અગાઉ 2006માં જ્યારે છઠ્ઠું પગાર પંચનો અમલ કરવામાં આવ્યો હતો ત્યારે ફિટમેન્ટ ફેક્ટર 1.86 રાખવામાં આવ્યો હતો,
તો આ પછી જ્યારે 2016માં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57% હતો, પરંતુ આ ફિટમેન્ટ ફેક્ટર પછી પગારમાં વધારો ફક્ત 14.2%નો થયો હતો. તો મિત્રો, જ્યારે છઠ્ઠું પગાર પંચ અમલમાં આવ્યું ત્યારે ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.86 રાખવામાં આવ્યો હતો, અને ત્યાર પછી જ્યારે 2016માં 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57% હતો, પરંતુ આ ફિટમેન્ટ ફેક્ટર પછી પગારમાં ફક્ત 14.2%નો જ વધારો થયો હતો મિત્રો. તો આનું કારણ એ હતું કે 7મા પગાર પંચના મોટાભાગનો ખર્ચ ફક્ત મોંઘવારી ભથ્થાને સમાયોજિત કરવામાં જ થયો હતો. જો કે આ પહેલાં છઠ્ઠા પગાર પંચની ભલામણો પછી કર્મચારીઓના મૂળ પગારમાં લગભગ 54%નો વધારો થયો હતો. તો મિત્રો, જો મોંઘવારી ભથ્થું અને મૂળ પગારને બંનેને મર્જ કરવામાં આવે અને ત્યારબાદ તેના પર ફિટમેન્ટ ફેક્ટર લગાડવામાં આવે તો પગારમાં વધારો ઘણો વધુ થાય છે. તો હવે ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ કરી શકાય? તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચને મંજૂરી આપી હતી, પરંતુ હજુ સુધી 8મા પગાર પંચની રચના થઈ નથી. તો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો 2027 સુધીમાં લાગુ કરવામાં આવશે, કારણ કે જો આપણે જૂના રેકોર્ડ પર નજર કરીએ તો એકવાર કમિશનની રચના થઈ જાય પછી તેનો અંતિમ અહેવાલ આપવામાં 18થી 26 મહિનાનો સમય લાગી શકે છે. તો મિત્રો, જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સૌથી પહેલાં તેની ભલામણો 2027 સુધીમાં લાગુ કરવામાં આવશે, કારણ કે આપણે જો જૂના રેકોર્ડ એટલે કે બીજા પગાર પંચ વિશે વાત કરીએ તો એકવાર જે કમિશનની રચના થઈ જાય અને તેનો અંતિમ અહેવાલ આપવામાં આવે ત્યારબાદ 18થી 26 મહિનાનો સમય લાગી શકે છે મિત્રો. તો હવે ત્યારબાદ વાત કરીએ તો અગાઉ છઠ્ઠા પગાર પંચનો અહેવાલ આવવામાં લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો. તો આ સાથે 24 સપ્ટેમ્બર 2013ના રોજ 7મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેનો અંતિમ અહેવાલ 19 નવેમ્બર 2015ના રોજ આવ્યો હતો. તો દરમિયાન 8મા પગાર પંચની રચનામાં વિલંબને કારણે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 8મા પગાર પંચનો અહેવાલ આવવામાં થોડોક સમય લાગી શકે છે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સંદર્ભ પત્ર શું છે? તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે લેટર ઓફ રેફરન્સ શું છે? તો તમને જણાવી દઈએ કે આ એક પ્રકારનો ભલામણ પત્ર છે. તો આ પત્ર દ્વારા કોઈ પણ વિષય સાથે સંબંધિત સંદર્ભ અને શરતો નક્કી કરવામાં આવે છે. તો પગાર પંચની રચના ભલામણ પત્ર પર જારી કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, એક જાતની ભલામણ પત્ર છે કે સરકારને ભલામણ કરવાની હોય છે કે આ રીતનો સુધારો વધારો કરો. તો આ બાબત હતી આજના વિડીયોમાં. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.